આજે આપણે એકદમ એકદમ વાત થઈ હતી કાલે જ, એટલે ખબર નથી પડતી કે શેના પર વાત કરીશું. પણ 2-3 દિવસથી રાજ્ય એકની એક શોભા મને આમ રોજ સવારે રાજ્ય પડ્યું એટલે આમ રેન્ડમલી ખોલું તો એ 2-3 વખત એ જ શોભા રાજ્ય મને પઠનમાં આપી એમ. તો એવું થયું કે આજે એના પર જ આપણે વાત કરીએ. કે આજનું વર્ણન છે એ બળીવૃતમાંથી છે, અને બળીવૃતમાંથી આપણે બટ પુલ જે છે કે પૂર્વ દિશાની અંદર બટ પુલ કેલ પુલ જે આપણી શોભા આવેલી છે જમનાજીની બંને બાજુ, ત્યાં આપણે રાજ્ય અને શ્યામાજી સાથે સખ્યું કેવી લીલા કરીએ છીએ, શું લીલા કરીએ છીએ એનું વર્ણન છે. એટલે એક પ્રકારે રામત બી છે, આ એક પ્રકારે જોઈએ તો આપણું ચિતવન બી છે, અને એક રીતે જોઈએ તો અમારા રાજ્યનો બહુ અનહદ પ્રેમ આપણને મળે છે એમાંથી. તો એના પર જ આજે આપણે થોડી સહુર કરીશું. बोले श्री प्राणनाथ प्यारे की जय। अर्श तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम, सेज बिछाई रुच रुच के, यही तुम्हारा विश्राम, यही तुम्हारा विश्राम। प्रणाम जी सौ सुंदर साथ जी ने। बट पुल पर આપણે બધી જ સખીઓ 12,000 સખીઓ રાજ્ય અને શ્યામાજીની સાથે છીએ, અને અહીંયા ધણી કહી રહ્યા છે એ પુલ નિકટ બટ ઘાટ કે ઉતરે જુગલ સ્વરૂપ દોય, જૂથ 40 સંગ રહે, આए बाते करे संग सोए। કે બટ પુલ જે છે એ જે બટનો ઘાટ છે એની નજીકમાં છે, એ જ દિશાની અંદર આવેલું છે. અને અહીંયા આપણે બપોરનો સમય છે, બપોરનો સમય એટલે પરમધામમાં તો કોઈ સમય જ નથી, અને જ્યારે આપણા મનમાં આવ્યું, જ્યાં મન આવ્યું ત્યાં આપણે ધણી સાથે આવી અને લીલા કરી શકીએ છીએ. પણ જે આપણે નોર્મલી આપણો સમય જોઈએ તો બપોરે 3 વાગ્યા પછી જ્યારે આપણે નીલા પીલા મંદિરમાં રાશ્યામાજીને ઉઠાડીએ છીએ અને પછી જ્યારે ફરવા માટે આવીએ છીએ પરમધામની અંદર, ત્યારે ધણી આપણને પૂછે છે, બોલો સખ્યા આજે તમારે ક્યાં જવું છે ફરવા? તો ધણી આપણને આપણી ઈચ્છા પૂછી અને આપણને છે આપણી દિલમાં ઈચ્છા ત્યારે જ ઊભી થાય છે કે આપણે રાજ્યને ત્યારે જ કહીએ છીએ કે અહીંયા જવું છે, ત્યારે રાજ્યના દિલમાં જ પહેલેથી છે, એ જ આપણા દિલમાં આવે છે, અને આપણે એમની સામે આપણે તો ખાલી શબ્દોથી પ્રગટ કરીશ, ત્યાં તો જો કે શબ્દો જ નથી, પણ આપણે તો પણ બોલવાની ભાષામાં આપણે જોઈએ તો આપણે ત્યારે જ પ્રગટ કરીએ છીએ એમની સામે જ્યારે ધણી જ આપણા દિલમાં ઉપજાવે છે. તો આજે આપણે ધણીને કહ્યું છે ચલો બટ પુલ પર જઈએ છીએ. તો આપણા સુખપાલ આવી ગયા છે, સુખપાલમાં આપણે સૌ વિરાજમાન થઈ અને બટ પુલ આગળ પહોંચી ગયા છે. પણ તો જૂથ 40 સંગ રહે, આપણે 12,000 સખીઓ છે, 40 જૂથ છે, એક જૂથની અંદર કેટલી સખીઓ હોય છે? 300 સખીઓ હોય છે. તો આ બધી જ સખીઓને લઈ અને ધણી અત્યારે બટ પુલ પર આવ્યા છે. ચારો તરફ વન કે ફેલ ગયો સબ સાથ, હક હાદી જોડે રહે, કોઈ સંગ પકડ ચલે હાથ। શું ધણી કહી રહ્યા છે? ચારો તરફો વન હે, વન में આજુબાજુ બધે જ વનો છે, કારણ કે જમનાજીની સામેની સાઈડે 7 ઘાટ છે, પછી વનોની બળાવનના વૃક્ષોની હારો આવેલી છે, આ સાઈડે બટ ઘાટ આવે, બટનો પુલ આવેલો, બટ પુલની સામેની બીજી બાજુ જોઈએ તો ત્યાં બટ ઘાટ આવેલો છે, એટલે બધી જ બાજુ વનો છે। તો અહીંયા સખીઓ શું થયું છે, હવે રમવા માટે બધી જગ્યાએ ફેલાઈ ગઈ છે વનની અંદર। કોઈ સખી અમૃતવનના ઘાટ આગળ આવી ગઈ છે, કોઈ બળોવનના ઘાટ આગળ આવી ગઈ છે, તો બધી જ સખીઓ ત્યાં અલગ અલગ જૂથની અંદર પહોંચી ગઈ છે। હક હાદી જોડે રહે, રાજ્ય અને શ્યામાજી આપણા સૌ સખીઓની સાથે છે, કોઈ સંગ પકડ ચલે હાથ, ઘણી સખીઓ શું છે રાજ્યનો હાથ પકડીને ચાલી રહી છે। આટલું જ ચરણ છે ને 4થા નંબરનું, એટલું જ આપણા દિલની અંદર આપણે ચિતવનમાં લઈ લઈએ ને તો એનો અખંડ આનંદ આપણા દિલથી આમ શું આપણને વારંવાર એ શોભામાં ડુબાડી દેશે। શું કહે છે? કોઈ સંગ પકડ ચલે હાથ, ધણીનો હાથ પકડીને ચાલવું ને એનાથી વિશેષ કશું છે જ નહીં આપણા માટે। ધણીના હાથનો સ્પર્શ
એનું સુખ એ તો એ જ આત્મ જાણી શકે છે જે ધણીનો હાથ પકડે છે. અને એનું સુખ લેવું હોય તો વિતકના પ્રસંગો પણ આપણે યાદ કરી શકીએ છીએ કે વારંવાર ધણી જ્યારે આપણે સુરત પછીની લીલાઓ શરૂ થાય છે, સુરત પહેલાની બી લીલાઓમાં ધણી કહી રહ્યા છે, પણ એ પછીની લીલાઓમાં તો ખાસ વારંવાર કહે છે, જાકે ધનીએ પકડે હાથ, જાકે ધનીએ પકડે હાથ. તો આપણો તો અહીંયા ધણીએ હાથ પકડ્યો છે અને વિતકના પ્રસંગોની અંદર કેવી રીતે એ અષ્ટપહરની લીલાની અંદર આપણે જોઈએ કે દરેક રાજ્યને આમ તખત પરથી ઉભા કરવાના છે ને તો પણ સખીઓ એમની સામે આવીને ઉભી રહી જાય છે. લાલદાસી છે, લાલબાઈ છે, છત્રસાલજી પોતે છે, અને ધણીને એક બાજુથી એક હાથ પકડે અને બીજી સખી બીજી બાજુથી હાથ પકડે અને રાજ્યને ઉભા કરે છે. રાજ્ય એમ મતલબ શ્રીજી એમ પણ ઉભા થઈ શકતા હતા, પણ એ સેવા અહીંયા સુંદર સાથને ગમે છે. ધણીને બેસવાનું હોય ને તો પણ એમનો હાથ પકડીને બેસાડે છે. એટલા માટે છેલ્લી ચોપાઈમાં શું કહે છે, એ સેવા કે કહે સાથ, જાકે ધનીએ પકડે હાથ. તો અહીંયાથી સેવાના માધ્યમથી જ્યારે આપણે ધણીનો હાથ પકડીએ છીએ ને, એટલે વિતકની અંદર એ કહી દીધું, એનો અર્થ એવો નથી કે લીલા પૂરી થઈ ગઈ. અત્યારે પણ આપણી સાથે લીલા છે જ. અત્યારે પણ આપણે ધણીનો હાથ એવી રીતે જ પકડવાનો છે. અને જ્યારે અહીંયાથી એની શરૂઆત કરીશું ને ત્યારે એ પરમધામના સુખોની અંદર આપણે ધણીનો હાથ પકડી શકીશું. અને એ ચિતવનની અંદર પકડેલા હાથની લજ્જત, એ સુખ, એ આનંદ આપણને મળી શકે છે. અને એટલી આમ શું વનોની અંદર એ શોભા જેટલી અપરંપાર છે, એ શોભાની અંદર જ્યારે ધણીનો હાથ પકડીને ચાલીએ તો આનંદ શબ્દોના પરે છે, શબ્દોમાં જ ના આવી શકે. અને તો આપણે જાતે જ ચિતવનથી લઈ શકીએ છીએ. અને જેટલા ખુશ આપણે ધણીનો હાથ પકડીને થઈએ છીએ ને એનાથી પણ ડબલ ખુશ ધણી જ્યારે આપણો હાથ પકડે છે ને ત્યારે થાય છે. ધણી પોતે ધણી રીઝે છે. કોઈક વાર તો ધણીના હાથને પકડીએ, ધણીના હાથમાં આપણો હાથ છે, આપણા હાથોના જે આભૂષણ છે એ ધણીને અડી રહ્યા છે, ધણીના હાથોના આભૂષણ આપણને અડી રહ્યા છે. અને ત્યાં તો દરેક વસ્તુ ચેતન છે. એ આંગળીઓ પણ જ્યારે આપણી આંગળીઓ સાથે મસ્તી કરતી હોય ત્યારે એ મસ્તી એકલી નથી હોતી, એમાં વાતો હોય છે. ધણીનો નખ પણ આપણને અડે ને તો એમાં પણ અનંત રસ છે. એ રસ આપણે લઈ શકીએ ને એટલા માટે જ અહીંયા ધણી કહી રહ્યા છે કે કોઈ સંગ પકડ ચલે હાથ, મારો હાથ પકડીને સખી ચાલી રહી છે. બીજી બાજુ જોડે શ્યામાજી પણ છે, પણ બીજો હાથ આપણો પકડ્યો છે. તો એ બીજો હાથ આપણે પકડવાનો છે અને એનું સુખ લેવાનું છે. કોઈ ચલી પુલ ઉપર, કોઈ ભૂમ ચડ ઊંચી જાય. કોઈ સખીઓ છે, અમુક સખીઓ શું કરી રહી છે કે ચલી પુલ ઉપર, જે પુલ છે બટનો પુલ, એના ઉપર એના જે ભૂમ પડેલા છે એના ઉપર ચડી ગઈ. કોઈ ચાલ લટકની ચલત, હક્કે આગે ધાય. કોક ધણીની આગળ દોડતી દોડતી નીકળી અને કેવી પાછી ચાલતી દોડતી બી જાય છે, કેવી ચાલતી જાય છે કે એની ચાલ જ એવી છે કે એમાં દોડ છે અને લટક મટકતી દોડતી જાય છે. દોડવાનું પણ લટક મટકતું, એ શોભા તો આમ એકવાર વિચારીને તો જોઈએ. ચાલવું તો લટક મટકતી ચાલીએ, પણ દોડવું લટક મટકતી, એનું સુખ કેવું હોય. ધણી આપણને અહીંયા એ વચનોની અંદર કહી રહ્યા છે કે એનું સુખ લો. આ જ સુખ આપણે પરમધામમાં નતા જાણતા. કોઈ વાર ઘરમાં પણ એમ એકવાર દોડીને જોજો લટક મટક તો કેવું દોડાય. અને એના માટે કોઈ એવું પ્રેક્ટિકલ ઉદાહરણ જોયું તો નાના છોકરાઓને જોવાના. નાના છોકરાઓ એવું જ દોડે હંમેશા, સીધું દોડે જ નહીં, કંઈક ને કંઈક મસ્તી કરતા જ દોડતા હશે. એવું આપણે પરમધામની અંદર દોડી રહ્યા છે. અને એમ ધણીની સામે એમ ધણી જલ્દી જલ્દી આવો, અમે દોડીને જઈ રહ્યા છે. ધણીની આગળ દોડીને નીકળી ગઈ છે. કોઈ હક્કો હસાવત ચલત રાહ દરમિયાન, અમુક સખીઓ શું કરી રહી છે, કોઈ હક્કો હસાવત રાજ્યને હસાવે છે.
આટલું ચરણ છે ને એ બી બહુ બધું આપણને કહી રહ્યું છે. કોઈ હક કો હસાવત, અહીંયા આપણે હસાવીએ છીએ પણ હસાવાની રીતોમાં ફરક છે. ત્યાં કશું કરીને હસાઈ રહ્યા છે, અહીંયા કશું ના કરીને હસાવીએ છીએ, હાંસીના પાત્ર બની રહ્યા છે. અહીંયા હસવું અને હાંસીમાં ફરક છે. અહીંયા ધણી આપણને જે જે કહે છે એનું ઊંધું જ કરતા જઈએ છીએ અથવા એવું નથી કરતા ત્યારે આપણી હાંસી થાય છે. ધણી તો એમાં પણ હસે છે, એ તો લજ્જત એમાં બી લે છે. પણ આગળની સખીઓ જે છે એમણે તો ધણીનું કહેલું બધું જ કરી અને બતાવ્યું ને ધણીને રીઝાવી લીધા અને હસાવ્યા છે. આપણે ધણીનું કીધેલું ના કરી અને આપણી હસી કરાવીને લજ્જીને હસાવી રહ્યા છે. તો આ આવી હસીથી બચવું છે તો શું કરવું? તો ધણી જે પરમધામની લીલાઓ કહી રહ્યા છે કે ધણી આપણને જેટલી પણ રહેણી શીખવાડી છે એ અનુસાર ચાલીએ તો ધણી આપણાથી જે ખુશ થઈને હસશે ને એ હસીની મજા જ કંઈક અલગ છે. અને એ હસીની મજા આપણને અહીંયા કેટલી લઈએ છે તો દરેકની આત્મ પોતાની રીતે જ ગવાહી આપે, પણ પરમધામમાં એનું સુખ બહુ મોટું હશે જ્યારે જાગૃત થઈશું ત્યારે આપણે ધણીની આંખોમાં આંખો નાખી શકીશું. નહીં તો આપણે ધણીની આંખમાં આંખ બી નહીં નાખી શકીએ, આપણું નીચું મોઢું જોવાનું હશે. તમે તો હાંસી કરાવી. કોઈ હક કો હસાવત, આવી રીતે વનની અંદર જઈ રહ્યા છે, પુલ આગળ જઈ રહ્યા છે તો કોઈ સખીઓ ધણીને હસાવતી હસાવતી ચાલી રહી છે, દોડીને પણ હસાવી રહી છે, ચાલીને પણ હસાવી રહી છે. ચલત રાહ દરમિયાન આવી રીતે આગળ આગળ વધતા જઈ રહ્યા છે. કાહુ ઉપર હસદ સબ રહે ચતુર સુજાન, કોક કઈક એવી લીલાઓ કરીને દાજીને હસાવી રહ્યા છે તો કોકની બીજી સખીની ઉપર હસી રહ્યા છે, એટલે એકબીજાની હાંસી કરી રહ્યા છે. જે દોડતી દોડતી સખીઓ જાય છે તો બીજી સખીઓ કહે જો 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 પેલી કેવી રીતે દોડીને જઈ રહી છે, દોડતા દોડતા લપસી જાય, દોડતા દોડતા ગુલાટી ખાઈ લે. તો એ રીતે એકબીજાની પણ હાંસી કરી રહ્યા છે અને કંઈક ને કંઈક લીલા કરીને સ્વ રીતે પણ હસાવી રહ્યા છે ને બીજાની ઉપર એ કરીને પણ સખીઓ આપસમાં શું કરી રહ્યા છે, બધું જ એમની દરેક લીલામાં બસ રાજીને રીઝાવાનું જ છે કે મારો ધણી રીઝે, મારો ધણી હસે, મારા ધણીને એનાથી ખુશી મળે. બધાને બસ ધણી સિવાય બીજું કંઈ જ દિલમાં નથી. એ પરમધામ હોય કે અહીંયા હોય, આ જ આપણી શું કહેવાય રહેણી છે કે આપણા દિલમાં રાજ્ય સિવાય બીજું જ કશું જ હોવું ના જોઈએ. બસ આપણી રહેણી એવી હોવી જોઈએ કે ધણીનું ધ્યાન તો એમ બી આપણાથી ક્યારેય હટવાનું જ નથી. એમના તો હર ક્ષણ આપણે જેવું અહીંયા બધે લખેલું હોય છે ને આજકાલ કે તમે સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો, તો આપણે ધણીના આંખોના શું કહેવાય એમની નજરોની અંદર જ છીએ, પણ ધણીની નજર આપણાથી હટે નહીં ને એવું આપણે કરવાનું છે કે એક પલક પણ ઝપકે નહીં. એ જ લીલા આ સખીઓ પરમધામની અંદર અત્યારે વનોની અંદર આ બટ પુલ આગળ કરી રહી છે. આવી શું છે, સબ રહે ચતુર સુજાન, બહુ આ સખીઓ બહુ સમજદાર છે, બહુ પ્રવીણ છે. ચતુર એટલે કઈ ચાલાકની વાત નથી અહીંયા, ચતુર એટલે કે બહુ પ્રવીણ છે, હોશિયાર છે કે એ જાણે છે કે મારે મારા ધણીને આવી રીતે રીઝવવાના છે. પાઉ ભૂખન બાજત પહેને બસ્તર સિંગાર, શોભા ઇનકી દેખ કે રીઝત પરવરદિગાર. કહી દીધું ને ધણીને રીઝાવે છે. શું કહે છે, પાઉ ભૂખન બાજત, આવી રીતે દોડતી જઈ રહી છે, લટક મટકતી ચાલતી જઈ રહી છે. આ બધી જ લીલાની અંદર બીજી સખી ધણીનો હાથ પકડીને ચાલી રહી છે. તો આ બધી જ લીલાની અંદર શું થાય છે, પાઉ ભૂખન બાજત, જે પગના આભૂષણ છે એ સુંદર મધુર ધ્વનિ કરી રહ્યા છે અને વસ્ત્રો જે છે, શિંગાર જે સજેલો છે એ તો એવો શિંગાર તો આપણે ક્યાંય કદી જોયો જ ના હોય, એવો અદ્ભુત શિંગાર છે આપણો. અને એમાં પણ એ શિંગારની અંદર જયારે આપણે એટલા બધા ખુશ છીએ
તો એ શિંગાર પણ આપણી સાથે હસી રહ્યો છે, ખુશ, આમ શું કે એની ખુશી જાહેર કરી રહ્યો છે. ધણીનો જે સખીએ હાથ પકડેલો છે એના શિંગાર પણ કેટલા ખુશ થઈ રહ્યા છે, કારણ કે ખાલી હાથને જ સ્પર્શ નથી મળી રહ્યો ધણીનો, એ આભૂષણોને પણ ધણીનો સ્પર્શ મળી રહ્યો છે, એટલે આભૂષણો પણ એટલા જ ખુશ થઈ રહ્યા છે. તો શોભા ઇનકી દેખ કે, આ બધી જ શોભા જોઈ શું છે, રીઝત પરવરદિગાર, ધણી રીઝી રહ્યા છે, શ્યામાજી રીઝી રહ્યા છે, અને એ બંને રીઝે છે તો આપણે તો રીઝી જ રહ્યા છીએ. અને ખાલી શબ્દોની રીતે કામ શું કે ચિતવન અને આપણી નજરને ત્યાં લઈ જઈને જોવાનો પ્રયત્ન કરો સુંદર સાહેબજી, કે આની અંદર કેટલો રસ અને કેટલો આનંદ છુપાયેલો છે. હવે પુલનું વર્ણન શરૂ કરતા શું કહે છે, જબ ચઢે પુલ ઉપર, હવે બટપુલની નજીક આવી ગયા છે અને બટપુલની ઉપર ચડી રહ્યા છે. મનમે અંગ ઉમંગ, મનમાં અને અંગે અંગમાં એટલો બધો આનંદ અને ઉમંગ ભરાયેલો છે. બસ્તર और ભૂખન કી કઈ લહેરા ઉઠે તરંગ, જે વસ્ત્ર અને આભૂષણ પહેરેલા છે, બધા જે સુંદર રીતે શિંગાર કરેલો છે, એની અંદરથી અનંત નૂરમય કિરણો નીકળી રહી છે, અને એ કિરણોની લહેરો, તરંગો આસમાન સુધી જઈ રહી છે. એક તરફ જમનાજીનું જલ લહેરાઈ રહ્યું છે, આપણા વસ્ત્રો અને આભૂષણોમાંથી કિરણો નૂરની નીકળી રહી છે, એ પણ લહેરાઈ રહી છે. આ બધી લહેર ભેગી થઈ અને જે સુંદરતા અને શોભા એ સમયની અંદર જે દેખાઈ રહી છે ને, એ આપણે જોવાની છે. शोभा इनके अंग की कई कोट सुर छिप जाए, शोभा इन सुभान की जुबा में आवत नाही, शोभा इनके अंग की, આ સમયે જે આપણા અંગે અંગોની શોભા છે એની અંદર તો કરોડો સૂર્ય પણ છુપાઈ જાય ને તો એ કશું જ નથી એની સામે, એવી શોભા છે. શોભા ઇન સુભાન કી, આપણા ધણીની શોભા, શ્યામાજીની શોભા, એ તો જુબા મેં આવત નહીં, આ શું કહેવાય, શબ્દોમાં આ મોઢાથી કઈ જ નથી શકાતી, એવી એ સમયની શોભા છે. જે શોભા કઈ જ નથી શકાતી એ શોભાને કેવી રીતે જોઈને જ આપણે કરી શકીએ, લઈ શકીએ છીએ. અને એ શોભાને જોવા માટે ચિતવાન કરવું એનો અર્થ એવો નથી કે બસ બેઠા બેઠા આંખો બંધ કરીને પ્રયત્ન જ કરતા રહીએ કે જો એ શોભા જો, આડા પણ પડેલા હોઈએ ને તો પણ એ શોભામાં આપણું ધ્યાન જાય, એવું આપણા દિલની અંદર એ વસી જવી જોઈએ. ચર્ચની અંદર બટફૂલનું શોભા ઊભું દ્રશ્ય જોઈ લઈએ, પણ એટલું દ્રશ્ય જોઈ લેવાથી બટફૂલ દિલમાં વસી જાય એવું ના હોય. એ બટફૂલ પર આપણે જાતે ઊભું રહેવાનું છે રાજ્યની સાથે, તો એ બટફૂલનું સાચું સુખ આપણે લીધું કહેવાય, કે એ શીખ્યા કહેવાય, કે સમજ્યા કહેવાય. અને એ સમયે જે ધણીની શોભા, શ્યામાજીની શોભા છે એ શબ્દોમાં જ આવી નથી શકતી. પુલ હિંડોલે હિંચત, હક હાદી બેઠે એક ઠોર, સૈયા દોએ દોએ એક થી ઝુલત હિંડોલો ઓર. હવે જે બટપુલ છે ત્યાં આગળ શું છે, હિંડોળા મહેરાબોની અંદર આવેલા છે, તો એ હિંડોળાની અંદર શું કરે છે, પુલ હિંડોલે હિંચત, સખ્યો એ હિંડોળા ઉપર વિરાજમાન થઈ છે. હક હાદી, રાજ્ય અને શ્યામાજી એક હિંડોળામાં સાથે બેઠા છે. સૈયા દોએ દોએ એક થી, એક જ હિંડોળામાં બબ્બે સખીઓ બેસી ગઈ છે. અને ઝૂલત હિંડોલો ઓર, અને આવી રીતે ત્યાં હિંડોળામાં શું કરી રહ્યા છે, બધા જ ઝૂલી રહ્યા છે. હવે જે બટનો પુલ છે એમાં વચ્ચે પણ હિંડોળા છે, અને ખાસ હિંડોળાની જે શોભા સુંદર છે એ કે બહારની જે શોભા છે કે જે જમનાજી તરફ આવી રહી છે, એ હિંડોળા પર જયારે આપણે બેસીએ છીએ તો બટપુલનો હિંડોળા પર, એક હિંડોળા પર બે સખી બેઠી છે, અને એ હિંડોળો બટપુલથી આમ આપણે એક જ વાર હિંચીએ છીએ તો છેક કેલ પુલ સુધી જાય ને એટલો લાંબો હિંડોળો આપણે ખાઈએ છીએ. અને જયારે એ હિંડોળો આપણી જોડેના જ હિંડોળામાં રાજ્ય અને શ્યામાજી બેઠા છે, એ ચિતવનની અંદર આપણે સુખ લઈએ કે મારા જોડેનો જ હિંડોળો છે, એમાં મારા રાજ્ય અને શ્યામાજી મારી સાથે બેઠા છે, અને જયારે અમે એક સાથે અમારો હિંચકો આમ સામે જઈ રહ્યો છે ત્યારે જમનાજી ઉછળી અને આપણી ઉપર સુધી આવી જાય છે.
5 ભોમ છે તો આપણે સીધા 5મી ભોમના હિંડોળા એટલે ઉપર બેઠા હોય એ હિંડોળા પર, અને એ હિંડોળો આમ આસમાન સુધી જાય ને એટલો લાંબો જાય છે. એ હિંડોળા પરથી કૂદી અને કેલ પુલના હિંડોળા પર પહોંચવું હોય ને તો બી પહોંચી જઈએ છીએ. પણ એ સમયે જે જમનાજીની શોભા છે ને, કારણ કે વચ્ચે જમનાજી છે, અને એ જમનાજી ઉપરથી જયારે આપણો હિંડોળો પસાર થાય છે ને, ત્યારે જમનાજી કેટલી ખુશ થાય છે કે જમનાજી ઉછળી ઉછળીને આપણા ઉપર એના જળના છાંટા ઉછાળી રહી છે. એટલી ખુશી એ એનું દિલ આમ પ્રગટ કરી રહ્યું છે જમનાજીનું, કે આમ જેવો જ હિંચકો આમ ગયો ને આખી જ આપણા ચરણોને આમ અડકીને જઈ રહી છે. એના છાંટા ઉછળી ઉછળીને આપણા ઉપર આવી રહ્યા છે. એક તરફ પવન લહેરાઈ રહ્યો છે. હિંચકો જયારે ખાઈએ ને તો હિંચકો સામેની સાઈડ ને પાછળ જાય ને એટલે એની સાથે પવન પણ આવતો જતો રહે છે. તો એ પવન જયારે આ રીતે જાય છે ને આવે છે, એ પવનમાં જાણે બધું જ આમ એમ પવન આવે તો કેવું પાંદડા હલતા હોય છે, તેમ જાણે ચારે દિશાની અંદર બધું જ ઝૂમવા લાગે છે, જાણે બધું જ હિંચકા ખાવા લાગી રહ્યું છે. વનોના બધા જ જે પાંદડા છે, જે પત્તા છે, એ બધા જ જાણે હિંડોળામાં જાણે હિંચી રહ્યા હોય ને એ જ સુખ લઈ રહ્યા છે. ક્યાં કહું સુખ રોહન કે જો ઝૂલત હક કે સાથ. આવા સુખોને શું કહું જે ધણીની સાથે ઝૂલી રહ્યા છે. એને કહેવામાં જ આવી નહીં શકતા. અત્યારે આટલું કહી રહી છું પણ એ બી નહીં આવી શકતું. આમ અંદર જાણે જાણે કેટલું બધું ઊભું થઈ રહ્યું છે પણ એ શબ્દોમાં બહાર જ નહીં આવી શકતું. શબ્દો આમ ગોઠવાઈ જ નથી રહ્યા કે એને બોલી શકીએ. તો ક્યાં કહું સુખ રૂહન કે, એ સખીઓના સુખોને શું કહું, કેવી રીતે કહું, જો ઝૂલત હક્કે સાથ, જે ધણીની સાથે ઝૂલી રહ્યા છે. આગળની ચોપામાં કીધું કે હક હાદી ઝૂલે સાથ, તો રાજ્યને શ્યામાજી ઝૂલે, પણ એનો અર્થ એવો નથી કે આપણે કઈ અલગ જ બેસા છે. આપણને એ જ સુખ મળી રહ્યું છે કે મારા રાજ્ય મારી જોડે જ બેઠા છે. મારા હિંડોળામાં ભલે મારી સખી જોડે બેઠી છે પણ આપણને એ ટાઈમે સખીનું સુખ નહીં, આપણને રાજ્યનું જ સુખ મળી રહ્યું છે કે જાણે મારી સાથે મારા રાજ્ય જ બેઠા. તો આ તો જમનાજી પરના ઝૂલાની વર્ણન થયું. સામેની સાઈડે જયારે આ સાઈડની બાજુ બેઠા હોઈએ, પૂર્વની તરફ મોઢું કરીએ તો સામે રંગમહોલની શોભા આવે. તો એ સામે વનો આપણી સામે છે, અને વનો તરફ જયારે આપણે હિંડોળાનું સુખ લઈએ બેસીને, તો એ હિંડોળો એટલો બધો દૂર સુધી જાય ને કે વનોને પણ જાણે પાર કરીને આગળ પહોંચી જઈએ છે. એટલું બધું એનું સુખ છે. કોઈ ઝૂલત હિંડોળો મિલાવત હાથો હાથ. આ સુખ બહુ જ મજાનું છે. શું કહે છે? કોઈ ઝૂલત હિંડોળો, કોઈ આવી રીતે સખીઓ જે ઝૂલી રહી છે હિંડોળામાં, મિલાવત હાથો હાથ, એટલે એક હિંચકો છે એની જોડે બીજો હિંચકો છે, તો આ સખી અને બીજી સખી જોડેની એ બંને એકબીજાનો હાથ પકડી લીધો. જેમ કે એ જ વિચારે કે મારી જોડેના હિંચકામાં રાજ્ય છે, શ્યામાજી બેઠેલા છે, તો આપણે શું કર્યું, રાજ્યનો હાથ પકડી લીધો, શ્યામાજીનો બી હાથ પકડી લીધો. બીજી બાજુની સાઈડના જે સખી છે એમણે શ્યામાજીનો હાથ પકડી લીધો, અને હાથ પકડીને એક સાથ આપણો ઝૂલો જઈ રહ્યો છે, જાણે હવામાં લહેરાતો હોય ને એ રીતે. તો રાજ્યના હાથ પકડવાના સુખો તો આમ સુંદરસાજી વિચારો કે ચાલતા ચાલતા જયારે આપણે પુલ ઉપર આવ્યા ત્યારે પણ રાજ્યનો હાથનું સુખ લીધું. એ ચાલતી સમયે હાથ પકડવાનું સુખ અલગ છે, અને હિંડોળામાં બેસી અને ધણીના હાથને પકડવાનું સુખ બી અલગ છે. પકડવાનો તો બંનેમાં હાથ જ છે, એમાં કોઈ ફરક નથી. પકડ્યો તો હાથ જ છે, પણ એ લીલાનો ફરક છે. એ લીલાના સુખનો આનંદ લેવાનો છે. ચાલતા સમયે હાથ પકડવાનું સુખ કંઈક અલગ છે, અને હિંડોળામાં બેસીને રાજ્યનો હાથ પકડીને હિંડોળા ખાવાનું સુખ અલગ છે. જયારે હિંડોળો એકદમ આસમાન સુધી જતો હોય તો આમ ઘણી વખત જોઈએ છે ને કે અહીંની રાઇડ્સ હોય, બધા પેલું હોડી જેવું હોય છે, અને એમાં તો અહીંયા કેવું બધા બૂમો પાડતા હોય છે. ત્યારે ઊંચી તરફ જાય એટલે બૂમો પાડે છે. પછી કોઈ લોકોને બીક લાગતી હોય તો આમ જે આપણી જોડે બેઠો હોય ને એનો હાથ એકદમ ફિટ પકડી લઈએ. પરમધામમાં બીક જેવું કશું જ નથી, ત્યાં ડરવાનું કોઈ જ નથી.
પણ તો પણ જયારે આપણો હિંડોળો ઊંચે જઈ રહ્યો છે તો ધણીનો હાથ આપણે પકડ્યો છે તો એકદમ વધારે ફીટ પકડી લઈએ છે કે આસમાન સુધી જઈ રહ્યા છે, અને એ ફીટ પકડેલો હાથ છે ને એ જ હાથ આપણે ક્યારેય છોડવાનો નથી. એ હાથને હંમેશા એ રીતે ફીટ જ પકડી રાખવાનો. અને જેટલો ફીટ આપણે રાજ્યનો હાથ પકડી રહ્યા છે ને એનાથી પણ 10 ગણો વધારે ફીટ રાજ્ય આપણો હાથ પકડી લે છે. અને એ સમયે જે હાથ પકડેલો હોય છે ને જ્યારે આપણો હિંડોળો આસમાન સુધી ગયો અને જ્યારે આમ પાછો આવી રહ્યો છે ને અને જેવું જમનાજી સુધી આવે છે ને તો એવું દિલમાં થઈ રહ્યું છે કે રાજ્યનો એ ફિટ હાથ પકડીને હિંડોળા પરથી કૂદકો મારીને જમનાજીમાં આવી જઈએ. એનું વર્ણન ભલે અહીંયા લખ્યું ના હોય પણ આપણે એ સુખ પણ લઈએ જ છીએ કે આમ હિંડોળામાં બેઠા બેઠા જ બસ ધણી ચલો કૂદકો મારી દઈએ જમનાજીમાં. તો આ સુખ અહીંયા સખીઓ લઈ રહી છે. झूलत भात लहरा लेत है सुख की होत झकोर क्यों कहूं सुख हिंडोलन के जो रूहे लेत है ठोर ठोर. આ હિંડોળા છે શું છે લહેરા લે છે, લહેરોની જેમ ઉપર જઈ રહ્યા છે અને પાછા આવે, જેમ કે સાગરોની લહેરો હોય કેવી અચિંતી એકદમ ફટાફટ આવે અને પાછી દોડતી દોડતી પાછી જાય. બસ આ હિંડોળાનું સુખ પણ એવું છે, લહેરોની જેમ ઊંચા ઉઠી રહ્યા છે અને પછી પાછળ પોતાની સ્થાન ઉપર આવી રહ્યા છે. સુખ કી હોત ઝકોર, ચારે બાજુ સુખ સુખ અને આનંદ જ છવાઈ ગયો છે. એટલું બધું સુખ, એટલો બધો આનંદ હિંડોળા પર બેસીને આપણે ભલે હીંચી રહ્યા છે પણ એનો આનંદ બધું જ ચારે તરફની શોભા લઈ રહી છે. ખુદ બટ પુલ છે એ પોતે એટલો આનંદ લઈ રહ્યો છે, એ પોતે એટલો હસી રહ્યો છે, ખુશ થઈ રહ્યો છે. એ હિંડોળા પોતે આનંદ લઈ રહ્યા છે કે મારા પર બેસી અને રાજ્ય શ્યામાજીને સખીઓ ઝૂલી રહ્યા છે. સામે કેલ પુલ આ શોભા જોઈ રહ્યું છે કે કેવું બટ પુલના હિંડોળા પર સખીઓ બેઠી છે, તો કેલ પુલ સામે આપણને જોતા જોતા હસી રહ્યો છે. કેલ પુલને હસતા તો જોઈએ કોઈ વખત, એના હિંડોળાની ગણતરી આપણને યાદ રહી જાય, એની 5 ગોમ છઠ્ઠી ચાંદની યાદ રહી જાય, એ બધું જ યાદ રહેશે પણ એને હસતા નહીં જોઈએ તો. જ્યારે કેલ પુલ પર બેઠા હોઈએ તો બટ પુલ આપણી લીલાઓને જોઈને હસે છે. આ જે શોભા છે ને એ શોભા ધણી આપણને વારંવાર કહી અને એના સુખો લેવાનું કહી રહ્યા, કારણ કે પરમધામમાં ઉઠીશું પછી આ સુખો લેવાના છીએ પણ એની લજ્જત છે ને એ અહીંયા જ આપણને મળવાની છે. એ રસમાં ડૂબી જઈશું પછી એની લજ્જત તો ત્યાંની રીતે લેતા જ રહીશું પણ એને જે જાણવાની જે લજ્જત છે ને એ આપણને અહીંયા જ મળી શકે છે. એ નતા જાણતા એટલે તો અહીંયા આવવું પડ્યું છે આપણે, ત્યાં જાતા જ હોત આ સુખોને તો અહીંયા આવવાની આપણે જરૂર જ ક્યાં પડે. અને હજુ પણ આ સુખોની લજ્જતને નહીં જાણીએ, નહીં સમજીએ તો 400 વર્ષ તો થઈ જ ગયા છે, હજુ વધતા જશે. એટલે આ એક એક સુખ આપણને રાજ્ય અહીંયા લખીને કહી રહ્યા છે. લખાણ હોય ને જે સ્ટેમ્પ વાગી ગયો છે મહામતીજીનો, ધણીજીનો, તો આ સ્ટેમ્પ જે અહીંયા આપણને શબ્દો માધ્યમથી દેખાય છે ને વચનોના માધ્યમથી, એ આપણા દિલ ઉપર છપાઈ જવા જોઈએ. એના માટે વાણીમાં અને વિતકમાં આપણને શબ્દ કીધો લોમોફૂઝ, લોમોફૂઝમાં લખાઈ ગયું. તો આ લોમોફોસ શું છે? આપણા સખીઓનું દિલ જ છે. આપણા દિલ ઉપર આ લખાઈ જવું જોઈએ. અને જ્યારે દિલ ઉપર લખાઈ જાય ને એ પછી ક્યારે આપણે પોતે ઈચ્છીશું ને કે બહાર નીકળી જાય તોય નહીં નીકળે. પછી આ સુખોને યાદ નહીં કરાવવા પડે, કહેવું નહીં પડે. આગળ કહી રહ્યા છે, ઈહા છે ઘડી લો ખેલત બાકી રહ્યા દિન ઘડી દોય.
हुआ समय झिलन का आया उमंग भरी सब कोई। હવે અહીંયા ઈહા 6 ઘડી લો ખેલત 6 ઘડી એટલે 3 થી 5:15 જેવો સમય થઈ ગયો। 3 વાગ્યાના આપણે આ લીલા કરી રહ્યા હતા, ત્યાંથી 5:15 સાંજના 5:15 જેટલો સમય થઈ ગયો છે। એટલે કે હવે 6 વાગવામાં હવે થોડો સમય બાકી રહ્યો છે। હુઆ સમય જીલન કા આયા ઉમંગ ભરી સબ કોઈ। હવે ઝીલણાનો સમય આવી ગયો છે। હવે આપણે ઝીલના કરવાના છે। તો કેવી રીતે ઝીલી રહ્યા છે ને એ હવે ધણી કહી રહ્યા છે, જે બહુ ખૂબ મહત્વની આ શોભા છે। કારણ કે ઉઠકે નહાઈએ જમનાજી, ઉઠીને આ ઝીલના જ કરવાના છે। જ્યારે પરમધામમાં જાગ્રત થઈશું તો ક્યાં આવીશું? તો આ ઝીલન માટે જ આવવાના છીએ। તો જ્યાં જવાનું છે એની લીલાને અત્યારથી તો દિલમાં લેવી પડશે। તો હવે ઝીલણની લીલા શરૂ થાય છે। એમાં શું કહી રહ્યા છે? માંગત રજા એ રાજસુ, કરે झीलन का काम, गढ़नाले पैरन की रहे रमन की ठाम। હવે સખ્યો જે ઝૂલા ઝૂલી રહી હતી, હવે ધણીની શું કે રજા લઈ રહી છે। રજા લેવી એટલે કે શું? ધણીને કહી રહી છે કે ધણી હવે ચલો ઝીલના કરીએ। અને ધણી તો આપણું કહેલું ક્યાં કદી નથી કરતા, એ તો આપણે નથી કહેતા એ પણ બધું કરે છે। તો આપણું કહેલું તો અહીંયા સખ્યોએ કીધું છે કે ચલો હવે ઝીલણ કરીએ, એટલે બધા જ ઝીલવા માટે તૈયાર થઈ ગયા છે। હવે સખીઓના મનમાં શું છે ઝીલણની લીલા કરવા માટે? ગઢનાલે પેરન કી રહે રમન કી ઠામ, જે શું કે બટફૂલ જે છે સામે કેલ ફૂલ છે એની નીચે 10 ગઢનાલા આવેલા છે, એટલે કે થંભો આવેલા છે। અને જે વચ્ચે પાટઘાટ છે એની નીચે પણ થંભો આવેલા છે જમનાજીની અંદર। તો સખીઓના દિલમાં શું છે કે અમે એ ગઢનાલાઓની અંદર સુધી નીચે પહોંચી જઈએ, એટલે કે છેક જમનાજીની અંદર નીચે સુધી અમે જઈએ અને ત્યાં ઝીલણનું સુખ લઈએ। તો એટલે હવે કેવી રીતે સુખ લઈ રહ્યા છે? કોઈ કુદરત પુલ સે આए रहे बीच जल। કોઈ સખ્યો એમ કે ચલો ને કે ધીરે ધીરે ચાલીને શું કરવા, અહીંથી જ કૂદકો કેમ ના મારીએ? તો બટપુલની ઉપરથી જ કૂદકો મારી દે છે જમનાજીની અંદર। એટલે કે છે કોઈ કુદરત પુલ સે, પુલ ઉપર હતી તો પુલ ઉપરથી અંદર જમનાજીમાં એને કૂદકો માર્યો। આए रही बीच जल, આવી રીતે ક્યાં આવી ગઈ છે? પુલ ઉપરથી बीच जल, જલની અંદર જમનાજીમાં આવી પહોંચી। लगे साथ सुगंध का है जल जमना निर्मल। આ જમનાજીનું જલ છે એની અંદરથી એટલી ખુશ્બુ સુગંધ આવી રહી છે કે જાણે આખો ફૂલ બાગ જમનાજીની અંદર હોય। એટલે અનંત પ્રકારની આપણને આમ મોહિત કરી દે એવી સુગંધ આવી રહી છે આ જલની અંદરથી। જાણે આમ જલને પણ હવે જમનાજીને પણ ખબર પડી ગઈ છે કે હવે સખ્યો ઝીલના માટે આવી રહી છે, રાજ્ય ઝીલના માટે આવી રહ્યા છે। તો એની ખુશ્બુને એટલું બધું વધારી અને પવન સાથે જાણે બધી ખુશ્બુ કે આપણને એમ શું કે ખેંચી રહી છે, એ ખુશ્બુ જ આપણને ખેંચી રહી છે કે જલ્દી આવો ઝીલન માટે। એ જળ આપણને ખેંચી રહ્યું છે। અહીંયા પણ અહીંની લીલાઓ પણ જોઈએ ને, માયાની લીલાઓ, તો એમાં પણ જે દરિયો હોય, નદી હોય, જેમાં બહુ જ અતિશય પાણી હોય ને, તો ઘણા લોકો કહેતા હોય છે કે એમ બહુ પાણીની નજીક ના જાઓ, બહુ પાણી બાજુ ના જાઓ, કારણ કે એનું પાણી આમ ખેંચી લે, આપણને આકર્ષિત કરે તો અંદર ખેંચાઈ જઈએ એમ। કેવું મન થાય કે હમણાં ડૂબી જઈએ આ પાણીમાં। તો જો અહીંયા પણ એવું થતું હોય તો પરમધામનું જળ છે, પરમધામની આપણી જમનાજી છે। એ તો જાણે બાહો ફેલાવીને આપણને આમ રાહ જ જોવે છે કે ક્યારે સખ્યો મારી અંદર આવી જાય, ક્યારે મારી અંદર ડૂબી જાય। તો આવી અનંત એ જમનાજીના જલમાંથી સુગંધ આવી રહી છે। હે જલ જમના નિર્મલ, જમનાજીનું જલ અત્યંત નિર્મલ છે, એટલું પારદર્શક છે કે ઉપરથી નીચે સુધી બધી જ શોભા આપણને દેખાય છે। એટલું દૂધથી પણ ઉજ્જવલ એનું જલ છે અને મિશ્રીથી પણ મીઠું જળ છે કે એમ થાય કે ક્યારે અંદર ડૂબીએ અને આપણા મોઢામાં બધું જળ આપણે પી જ જઈએ જાણે। આ સુખ આમ એક એક ચરણની અંદર એટલા અનંત સુખો સમાયેલા છે કે એક ચરણમાંથી બહાર જ ના નીકળી શકાય।
ખાલી આ સુગંધમાં જ અંદર આપણે ડૂબી જઈએ ને તો એ સુગંધમાંથી બહાર જ ના આવી શકીએ. આ જલની નિર્મલતાની અંદર આપણે ડૂબી જઈએ ને તો એ નિર્મલતાથી બહાર જ ના આવાય. પણ આ સુખ ક્યારે લઈશું? જ્યારે અહીંયા આ ધણીના વચનોને સમજીશું ત્યારે. એટલા માટે જ વાણીમાં શું કીધું? પાક ન હોઈએ ઇન પાનીએ ચાહીએ અર્શ કા જલ. જેટલું નિર્મલ આ જમનાનું જળ છે ને એટલું જ નિર્મળ આપણું દિલ અહીંયા કરવાનું છે. અને એ અહીંના બીજા કશા જલથી ના થાય. પાક ના હોય ઇન પાણીએ, અહીંના શાસ્ત્રો હોય કે ગમે તે હોય, કે પછી અહીંનું આપણું નોર્મલ પાણી પણ કેમ ના હોય, ભલે ને 100 વાર નહીં, અહીંયા એવી રીતે નિર્મળ નહીં થવાય. ચાહીએ અર્શ કા જળ. આ અર્શનું જળ આપણા દિલમાં સમાઈ જાય ને ત્યારે આપણે નિર્મળતા પ્રાપ્ત કરીશું. અને જેટલી જેટલી એ નિર્મળતા અહીંયા આપણી અંદર આવતી જશે ને એટલું એટલું આપણે એ જમનાજીના નિર્મળતાનો આનંદ ઉઠાવી શકીશું કે લઈ શકીશું. અહીંયા જ આપણા દિલમાં નિર્મળતા નહીં હોય તો જમનાજીના નિર્મળતાની આપણને ખબર જ કેમ નહીં પડશે કે કેવું નિર્મળ છે? કારણ કે અહીંયા જ આપણું દિલ કઠોર છે. તો જેમ કે આપણો હાથ એકદમ કઠોર હોય, ઘણી વખત આપણે શિયાળામાં જોઈએ તો હાથ આમ થીજી જતો હોય છે કે ચામડી બધી ફાટી જતી હોય છે, કકરો થઈ જતો હતો હાથ. તો તમે ગમે તેટલું મુલાયમ વસ્ત્ર મૂક્યું હોય એના પર હાથ ફેરવો તો કેવી રીતે ખબર પડે? કારણ કે આપણા હાથમાં જ કઠોરતા છે કે આપણા હાથની ચામડી ફાટી ગઈ છે. તો કાપડ ગમે તેટલું નિર્મલ હોય પણ એની નિર્મલતા આપણને ખબર ના પડે. એવું જ આપણી સાથે છે. જો આપણા દિલમાં જ નિર્મલતા ના હોય, આપણા દિલમાં જ શુદ્ધતા ના હોય તો એ પરમધામના કોઈ પણ જમનાજીનું જલ શું, બીજી કોઈ પણ એ હોય શોભા, એની નિર્મળતા, સુગંધ, આ કશું આપણને નહીં આવે. તો આ નિર્મળતા આ વાણીના વચન, ધણીના વચનોથી જ આપણામાં આવશે. અને જ્યારે એ નિર્મળતા આપણા દિલમાં આવશે ને ત્યારે એ જમનાજીના જલની નિર્મળતાનું સુખ આપણને મળશે. તો સખ્યો રાજ્ય સાથે આ નિર્મળતાનું સુખ અત્યારે લે છે કે હે જલ જમના નિર્મલ, ઉપરા ઉપર ગિરત હે ઇન નહેરો દરમિયાન, ચલી જાત પુલ કે તલે રૂહે રહે ચતુર સુજાન. ઉપરા ઉપર ગિરતે, પુલ ઉપરથી પેલા 2 સખીઓ પડી, પછી ઉપરા ઉપર, પછી બીજી 2 પડી, 4 પડી, 5 પડી. આવી રીતે ઉપરા ઉપર બધી સખીઓ શું થઈ રહી છે? જમનાજીના જલમાં કૂદકા મારી રહી છે. ઇન નહેરો દરમિયાન. હવે અહીંયા શું શબ્દ વાપરી રહ્યા છે? નહેરો દરમિયાન. નહેરો કેમ છીએ? જમનાજીના જળમાં. તો નહેરો કેમ કહી રહ્યા છે? તો અહીંયા એ જે ગઢનાલાઓ વહી રહ્યા છે એની શોભાનું વર્ણન કરી રહ્યા છે કે ગઢનાલાઓ છે એ કેવી રીતે જાણે નહેરો ચાલતી હોય ને એવી રીતે ચાલી રહ્યું છે. એટલે અહીંયા નહેરો કીધું છે. ચલી જાત પુલ કે અંદર. આવી રીતે શું છે? જમનાજીમાં કૂદકો માર્યો પછી ક્યાં આગળ? પુલની એકદમ નીચે પહોંચી ગઈ. અત્યારે ક્યાં હતી? પહેલા પુલની છેક ઉપર હતી હિંડોળામાં. હવે ત્યાંથી કૂદકો મારીને પુલની છેક નીચે, એટલે કે જે નીચે 10 ગઢનાલાઓ આવેલા છે એની નીચે પહોંચી ગઈ છે. આવી રીતે બધી સખીઓ બહુ ચતુર અને સુજાન છે, બહુ હોશિયાર છે. એમને ખબર છે કે મારે કેવી રીતે અહીંયા તરવાનું છે, કયું સુખ લેવાનું છે. અહીંયા ચતુર અને સુજાન એટલે કે ધણીના દિલની ઈચ્છાને એ જાણે છે કે મારે આવી રીતે સુખ લેવાનું છે અને રાજ્યને સુખ આપવાનું છે. આ એમની સુજાનતા છે, આ એમની ચતુરાઈ છે. હવે શું કહે છે? કોઈ હાથો હાથ મિલાય કે कुर्सी में चली जाए, कोई पूर पीछे लिए मिलत सामने ताय. કોઈ હાથો હાથ મિલાય કે. હવે પાછું અહીંયા હિંડોળામાં તો હાથોમાં હાથ મળાવીને ઝૂલી રહ્યા હતા, પણ હવે જયારે જમનાજીની અંદર બિલકુલ નીચે તરહટીમાં પહોંચી ગયા છે ત્યારે કોઈ હાથો હાથ મિલાય કે 2 સખીઓ છે એ હાથથી હાથ પકડી અને તરી રહી છે. 2 ગઢનાલાઓની વચ્ચેથી નીકળે છે ને તો એમનો હાથ નથી છોડતી. એ ગઢનાલાઓ પણ આપણા પકડેલા હાથની અંદર કદી બાધા નથી બનતા. આપણો હાથ તો પકડેલો જ રહે છે. એક સખી એક ગઢનાલામાંથી, બીજી સખી બીજા ગઢનાલામાં, પણ હાથ એમનો પકડેલો જ છે. આવી રીતે તરતી જાય છે. અને કોઈ પૂર પીછે લીએ મિલત સામને દાય. અને ઘણી સખીઓ છે કેવી રીતે તરી રહી છે? જે એનું વહેણ છે
એટલે કે જમનાજી ઉત્તર તરફથી દક્ષિણ તરફ વહી રહી છે, તો એના ઉલટા વિપરીત દિશામાં તરી રહી છે, એટલે કે દક્ષિણથી ઉત્તર તરી રહી છે. જે જળની દિશા છે એ દિશાથી ઉલટી દિશામાં એ તરતી જાય છે. હક હાદી મરજાદ में जल में पैरत जब रूहे केतिक संग रहे करे बातें इन समेत तब. હક હાદી મરજાદ में રાજ્જી અને શ્યામાજી પણ આ લીલાની અંદર આપણી જોડે જ છે. એ પણ જમનાજીની અંદર તરી રહ્યા છે, ઝીલના કરી રહ્યા છે, એનું સુખ લઈ રહ્યા છે. જલ મેં પેરત જબ, આવી રીતે જયારે એ જલની અંદર પોતાના પગથી છપછપિયા કરી રહ્યા છે, હાથ ઊંચા નીચા કરી રહ્યા છે, તો જમનાજીનું જળ જે ઊંચે ઉઠી રહ્યું છે. આ બધા જ સુખની અંદર શું છે? રૂહે કેટલીક સંગ્રહ. ઘણી સખીઓ તો નીચે ગરનાળામાં તરી રહી છે, તો ઘણી સખીઓ રાજ્જી અને શ્યામાજીની જોડે જ છે, એમની જોડે લીલા કરી રહી છે. કરે બાતે ઇન સમેત તબ, આ સમયે પ્રેમ ભરી વાતો કરી રહ્યા છે. આ વાતો કરવાનું સુખ છે ને, એ બહુ જ મોટું સુખ છે. ધણી સાથે જમનાજીની અંદર આપણે છીએ, ચારે તરફ જલ છે, આપણે બિલકુલ જલની વચ્ચ છીએ, અને રાજજી આપણી સાથે છે, શ્યામાજી આપણી સાથે છે. અને આવા જળની અંદર રાજજીની શ્યામાજી જોડે વાતો કરવી ને, એ સુખ બહાર બેસીને વાતો કરવાનું અલગ છે, વનોમાં બેસીને વાતો કરવાનું સુખ બી અલગ છે, પણ જલમાં બેસી અને વાતો કરવું, કેવી વાતો પ્રેમ ભરી આપણે કરતા હોઈશું. અહીંયા વાતો કેવી કરીએ છીએ એ નથી લખ્યું, એ આપણે જાતે લેવાનું છે. તો કેવી વાતો વિચારીએ કે હું રાજ્જીની સાથે જમનાજીની વચ્ચે વચ્ચ ઊભી છું અથવા બેઠી છું, કારણ કે તમે બેસી બી શકો છો જમનાજીમાં, તો ડૂબી નથી જવાના. તો રાજજી આપણી જોડે ઊભા છે અને આપણે રાજજીનો હાથ પકડેલો છે, અને એક તરફ રાજજી આમ શું કહેવાય, પાણીમાં હોઈએ એટલે હંમેશા હાથ સીધા ના રહે, જલને ઉછાળતા જ રહેતા હોય. તો રાજજી જયારે આપણી ઉપર આમ જળ છાંટે છે, તો આપણે રાજજી તરફ જળ છાંટીએ છીએ. અને જયારે જળ આપણી તરફ આમ છંટાય છે ને, તો એક ક્ષણ માટે જયારે આંખોની અંદર એ જળ આવે છે ને, તો એ આખી શોભાને આમ હું કેવી રીતે શબ્દોમાં વર્ણન કરું મને નથી ખબર, કે હું જે મારા દિલના ભાવ છે એ પહોંચી શકશે તમારા સુધી એ બી નહીં ખબર, પણ તો પણ જે આવી રહ્યું છે એમ, કે જયારે જળ આમ છાંટતા હોય એટલે ઝીણા 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 બિંદુ એના, એટલે કે જળના જે પરપોટા હોય, ટીપા હોય, એ જયારે એકદમ આપણી તરફ આવે, તો એક દરેક ટીપાની અંદર રાજજીનું સ્વરૂપ અંદર દેખાય આપણને. એ દરેક ટીપામાં શું છે? રાજજીનું પૂરેપૂરું સ્વરૂપ છે. અને જ્યારે રાજજીનું એ સ્વરૂપ ભરેલા ટીપા જે છે, બૂંદો છે, એ બૂંદો જયારે આપણી આંખોમાં આવી જાય ને, એકદમ આપણી આંખોમાં આવી ગયું, અને આપણી આંખો એક આમ બૂંદ આંખમાં આવી એટલે આંખની આમ પલકારો થયો ને, તો પલકારો થાય ને, તો પણ એ બૂંદની અંદર રાજજી આખા આપણા અંદર સમાઈ જાય છે. એમનું આખું સ્વરૂપ એ બૂંદોના માધ્યમથી આપણા અંદર સમાય છે. એટલે પરમધામમાં પલક બી ઝપકાઈએ ને, તો પણ રાજજી આપણાથી ક્યારેય અલગ નહીં થતા, એટલે આપણી આંખોથી અલગ નહીં થઈ શકે, કારણ કે બૂંદમાં પણ રાજજી તો આપણા અંદર જ આવ્યા. આપણી આંખો ભલે બંધ થઈ, પણ રાજજી તો આપણા આંખમાં જ સમાઈ ગયા, અને એ આંખના માધ્યમથી આપણા દિલમાં સમાઈ જાય છે. અને જ્યારે એ આંખોની અંદર જળ આવે છે ને, ત્યારે આ જમનાજીની નિર્મલતા ઓર વધારે આપણને ખબર પડે છે. જે આગળ કીધું ને કે જલ જમના નિર્મલ, એક નિર્મલતા તો હાથ પકડીને એની અંદર રમણ કરીને તો લીધી, સમજી, પણ આંખોમાં ભરીને એની નિર્મલતા લઈએ ને, એ કંઈક ઓર જ છે. કે જ્યારે આંખોમાં એ જળ આવી ગયું, તો એની નિર્મલતા આંખોથી મહેસૂસ થાય છે. અને જ્યારે એ બૂંદોમાં આખું રાજ્યનું સ્વરૂપ આપણી અંદર આવ્યું, તો નિર્મલતાથી પણ નિર્મલતા વધારે વધી ગઈ, અને આંખોના માધ્યમથી એ આપણા દિલ સુધી પહોંચે છે. ત્યારે આપણું દિલ તો એટલું ખુશ થાય છે, પણ એ જે બૂંદો અંદર આવી છે ને, એ પણ એટલી ખુશ થાય છે કે હું ક્યાં આવી ગઈ, મારી રૂહ, મારી શું કહેવાય, સખીના દિલ સુધી પહોંચી ગઈ. અને આનાથી રાજજી રીઝે છે. ત્યારે આપણને મન થાય કે બસ રાજજી જલ ઉછાળતા જ રહો મારા ઉપર.
તો આપણે પણ સામે જળ ઉછાળી રહીએ છીએ રાજ્ય સામે, તો આપણું પણ સ્વરૂપ, આપણે તો રાજ્યની સામે જ છીએ એટલે આપણું સ્વરૂપ તેમની સામે ઊભું જ છે, પણ એ બુંદોની દ્વારા રાજ્યના દિલમાં પણ આપણું સ્વરૂપ પહોંચી જાય છે. ત્યારે ધણી એટલા રીઝે છે, એટલા ખુશ થાય છે, એ સુખ તો આ લેવા વાળી સખીઓ જ જાણે છે. હવે શું કે છે, તલે પુલ કે આવત જુદી જુદી નહેરો में दोए, એક પકડે હાથ દૂજી કા, રહે રાહ બીચ રહેત સોય. આવી રીતે પુલની નીચે અલગ અલગ નહેરોમાં એટલે કે ગઢનાલાઓમાં બબ્બે સખીઓ રેસ લગાવે છે. અહીંયા પણ સ્વિમિંગ પુલની અંદર રેસ લાગતી હોય છે કે એક દિશાથી બીજી તરફ કોણ જલ્દી જાય છે, તો અહીંયા પણ આપણી રેસ ચાલી રહી છે. કેવી રેસ ચાલી રહી છે કે ચલો ફટાફટ કોણ આગળ સુધી પહોંચી જાય છે. કોઈ છે પુખરાજ સુધી પહોંચી જાય, કોઈ છે હોજ કોસર સુધી પહોંચી જાય છે, અને આવું સુખ લઈ રહ્યા છે. કદાચ સમય થઈ ગયો છે પણ બે ત્રણ ચોપાઈ ખાલી. ચક્રાવે જ્યું ફિરત હે જલ પુલ દરમિયાન, તહા રામત રૂહે કરે સબ ઇનો કો લગે આસાન. આવી રીતે જે આટલો બધો આનંદ બધી સખીઓ લઈ રહી છે, રાજ્યનો આનંદ લઈ રહ્યા છે, ત્યારે જલ પણ એટલું ખુશ છે ને કે ચક્રાવે ચડ્યું છે, આમ ગોળ 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 ઘૂમી રહ્યું છે, અને આ ચક્રાવે ચડેલા જલની અંદર સખીઓ રામત કરી રહી છે, એ પણ જાણે ગોળ ગોળ અંદર ઘૂમી રહી છે. તહા રામત રૂહે કરે, આવી રીતે સખીઓ આ જમનાજીની અંદર બટ પુલના સુખ લઈ રહી છે. સબ ઇનોકો લગે આસાન, એમના માટે બસ બધી જ લીલાઓ આસાન છે. આ જે શબ્દ છે ને આસાન, એ આપણા માટે અહીંયા જયારે આસાન બની જાય ને ત્યારે એ આસાનનું સુખ મળે. અહીંયા જો અઘરો લાગશે તો ત્યાં આસાન સુખ નહીં મળે. બહુ જ આસાન સુખ છે એટલે બહુ જ સરળ સીધા સુખ છે. આ સીધા અને સરળ સુખો જ આપણે લેવાના છે. કોઈ પેરત પુલ में आए जाए निकले पुल पार, કોઈ આગે પીછે તિનકે કઈ જલ में કરે બિહાર. આવી રીતે પુલની અંદર કોઈ આગળ આગળ દોડી ગઈ છે, કોઈ એની પાછળ પાછળ ચાલી રહી એટલે જલની અંદર દોડી રહી છે. આવી રીતે જલનું સુખ રહી રહી છે. કોઈ છાંટત જલ કો મિલકે જૂથ દોય, હવે પાછી બે સમસમે ટીમ પડી જાય છે, અડધી સખીઓ આ બાજુ અડધી સખીઓ સામેની સાઈડે, અને બંને ટીમની અંદર એકબીજાની ઉપર જળ છાંટી રહી છે. આ બાજુની સખીઓ સામેવાળી સખીઓ પર, સામેવાળી સખીઓ બીજી સામેવાળી સખીઓ પર એક સાથે જ્યારે જલ, એક સખી જલ ઉછાળે અને જ્યારે 6,000 સખીઓનું જૂથ પડે, 6,000 આ સાઈડે 6,000 સામેની સાઈડે, અને જ્યારે 6,000 એક સાથે જલ ઉછાળે, એ સુખ કેટલું બધું, આમ કેવું જળ ઉછળતું હશે એ ટાઈમે કે સામેવાળી બધી જ સખીઓ ભીંજાઈ જાય છે. इन जल क्रीडा करने में कबू ना कोई अघाए, કોઈ નિકલને ના કરે, કોઈ પેરત ગોતે ખાય. આ જમનાજીના જળની અંદર બધા એટલા ડૂબી ગયા છે કે કોઈને બહાર નીકળવાનું મન જ નથી થતું, કોઈને બહાર નહીં નીકળવું. આ જલનું સુખ જ એવું હોય છે કે જલમાં એકવાર ડૂબી જઈએ ને પછી બહાર ના નીકળે. હવે તો આપણે ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે, આપણે પણ જો ઠંડુ રહેવું હોય ને તો હર પલા જમનાજીના સુખ લેતું રહેવું, આ જળની અંદર ડૂબેલું રહેવું, તો ભલે બહાર ગમે તેટલી ગરમી પડશે ને પણ આપણને એ સુખ મળતું રહેશે પરમધામ. એ શીતળતા આપણી સુધી આવતી રહેશે, અને જો દિલમાં શીતળતા આવતી રહે ને તો બહારની ગરમી પણ આપણને કઈ નહીં લાગે, કારણ કે આપણે કયા સુખમાં છીએ, પરમધામની એ ઠંડકમાં છીએ. તો આવી રીતે કોઈને હવે જળમાંથી બહાર નહીં નીકળવું. यहाँ एक घड़ी लो झीलत जब मुरके हादी हक, तब केतिक आगे निकसी अंग उमंग રહે ઈશ્વર. હવે એક ઘડી સુધી આપણે શું કરી લીધું છે, ઝીલનાનું સુખ લઈ લીધું છે, અને હવે રાજ્ય અને શ્યામા, આપણે તો કોઈને સખ્યો તો બહાર જ નહીં નીકળવું જળમાંથી, પણ રાજ્ય શ્યામાજી જયારે આમ દિલમાં લે છે કે હવે જલની બહાર નીકળીએ, ત્યારે સખીઓના દિલમાં પણ આવી ગયું કે હવે રાજ્ય ઈચ્છી રહ્યા છે કે આપણે જલની બહાર નીકળીએ. ત્યારે અમુક સખીઓ છે ફટાફટ જલ્દી જલમાંથી બહાર આવે છે કે તબ કેતિક આગે નીકળી, ફટાફટ દોડીને બહાર નીકળી. અંગ ઉમંગ રહે ઈશક, બધાના દિલની અંદર એટલો ઉમંગ ઈશ્ક ભરેલો છે. કેમ બહાર નીકળી છે? સિતાબ કિયા સિંગાર જબ હુયા તૈયાર, દિલ में रहे उमंग रिझावन परवरदिगार.
હવે શિંગારનો સમય થયો છે કે સ્નાન એટલે જીલના તો થઈ ગયા છે, હવે શિંગાર શરૂ થશે. તો કેટલીક સખીઓ જે જલ્દી જલ્દી નીકળી ગઈ ને, જેને ફટાફટ શિંગાર કરી લીધો દેહુરીઓની અંદર જઈને. કેમ કે રાજ્યને રીઝાવા છે. કેવી રીતે રીઝાવા છે કે હવે હું તૈયાર થઈને આવી ગઈ એટલે જલ્દી જલ્દી રાજ્ય જોડે જઉં ને રાજ્યને શિંગાર કરાવું, શ્યામાજીને શિંગાર કરાવું. આ રીતે એમને રાજ્યને શ્યામાજીને રીઝાવવા છે એટલા માટે તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા જ રાખીએ આજે. ફરી ઘણી મોકો આપીશું તો શિંગાર પણ કરીશું.